નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ એટલે કે 24/6/2025। તો આજના પેન્શન ન્યૂઝમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે પેન્શન અને ગ્રેચ્યુએટીના નિયમોમાં મોટા ફેરફારો। તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી આપણે લઈને આવી ગયા છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો પેન્શન ગ્રેચ્યુએટી નિયમો। તો કોઈપણ કર્મચારી માટે પેન્શન અને ગ્રેચ્યુએટીની રકમ પગાર જેટલી જ મહત્વપૂર્ણ છે। તો હવે સરકારે પેન્શન અને ગ્રેચ્યુએટી અંગે કડક નિયમો જારી કર્યા છે। તો સરકારના નવા આદેશો અનુસાર હવે આ સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુએટી અને પેન્શનના પૈસા મળશે નહીં। તો મિત્રો ચાલો જાણીએ આ સંબંધિત નવીનતમ અપડેટ વિગતવાર માહિતી। તો મિત્રો ખાસ કરીને કોઈ પણ કર્મચારી હોય કે પેન્શનર હોય તેમના માટે પેન્શન અને ગ્રેચ્યુએટીની રકમ છે તે પગાર જેટલી જ મહત્વપૂર્ણ હોય છે। તો સરકારે હવે પેન્શન અને ગ્રેચ્યુએટી અંગે નવા નિયમો છે તે જારી કર્યા છે। તો સરકારના નવા આદેશો અનુસાર હવેથી આ સરકારી કર્મચારીઓને પેન્શન અને ગ્રેચ્યુએટીના પૈસા મળશે નહીં મિત્રો। તો મિત્રો કયા કર્મચારીઓને નહીં મળે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો સમયાંતરે સરકાર કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થા અંગે નવા નિયમો લાગુ કરે છે। તો હવે સરકારે કર્મચારીઓના પેન્શન અને ગ્રેચ્યુએટી અંગે કડક આદેશો છે તે જારી કર્યા છે। તો આદેશો અનુસાર હવે દરેક કર્મચારીઓને પેન્શન અને ગ્રેચ્યુએટીનો લાભ મળશે નહીં। તો સરકારે આ અંગે તમામ સંબંધિત વિભાગોને પણ જાણ કરી છે। તો સરકારના આદેશો પછી કર્મચારીઓમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। તો મિત્રો ખાસ કરીને સમયાંતરે સરકાર છે તે પગાર, પેન્શન અને અન્ય ભથ્થા અંગે નવા નિયમો છે તે લાગુ કરે છે। તો આ વખતે પેન્શન અને ગ્રેચ્યુએટી અંગે કડક આદેશો છે તે જારી કર્યા છે। અને આદેશો અનુસાર હવે દરેક કર્મચારીઓને પેન્શન અને ગ્રેચ્યુએટીનો લાભ મળશે નહીં। તો સરકારે અંગે તમામ સંબંધિત વિભાગોને પણ જાણ કરી દીધી છે। તો સરકારના આદેશો પછી કર્મચારીઓમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓ માટે ચેતવણી છે। તો સરકારના નવા આદેશોમાં કર્મચારીઓને સાવધાનીપૂર્વક કામ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। નહીં તો ગ્રેચ્યુએટી અને પેન્શન માટેના પૈસા બંધ કરવામાં આવશે। તો જો કોઈ કર્મચારી પોતાના કાર્યક્ષેત્રમાં બેદરકારી દાખવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને જે કર્મચારીઓ કામમાં બેદરકારી રાખે છે અને પોતાનું કામ છે તે સાવધાનીપૂર્વક કરતા નથી, તો સરકારે નક્કી કર્યું છે કે આ તમામ જે કર્મચારીઓ હોય તેમને ગ્રેચ્યુએટી અને પેન્શન માટેના પૈસા છે તે બંધ કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ સ્થિતિમાં કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો સરકારની સૂચના મુજબ જો કોઈ કેન્દ્રીય કર્મચારી નોકરી દરમિયાન ગંભીર ગુના અથવા તો બેદરકારીનો દોષિત સાબિત થાય છે તો તે નિવૃત્તિ પછી ગ્રેચ્યુએટી અને પેન્શન મેળવવા માટે હકદાર રહેશે નહીં। તો સરકાર તેમના પેન્શન અને ગ્રેચ્યુએટીની આંશિક અથવા તો સંપૂર્ણપણે બંધ કરી શકે છે। તો મિત્રો સરકારે હવે કડક સૂચના આપી છે કે કોઈ પણ કર્મચારી નોકરી દરમિયાન કોઈ પણ ગંભીર ગુના અથવા તો બેદરકારીનો દોષિત સાબિત થાય તો આવા કર્મચારીઓનું પેન્શન અને ગ્રેચ્યુએટી રોકવા માટે સરકાર છે તે સંપૂર્ણપણે હકદાર રહેશે। અને સરકાર તેમના પેન્શન અને ગ્રેચ્યુએટીને આંશિક એટલે કે થોડું અથવા તો સંપૂર્ણપણે છે તે બંધ કરી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને ગ્રેચ્યુએટી બંધ કરવાનો નિર્ણય કોણ લેશે? તો દરેક કર્મચારીની નિમણૂક કરવા માટે કોઈને કોઈ સત્તા હોય છે। તો કર્મચારીની બેદરકારી પર તે સત્તાના પ્રમુખ પેન્શન અને ગ્રેચ્યુએટી બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે। તો પેન્શન ગ્રેચ્યુએટી બંધ કરવાનો નિર્ણય કર્મચારીઓના વિભાગ સાથે સંબંધિત મંત્રાલય અથવા
વિભાગીય સચિવ દ્વારા લઈ શકાય છે। જો કોઈ કર્મચારી સામે તેમના કાર્યકાળ દરમિયાન કોઈ વિભાગીય અથવા તો ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી હોય તો સંબંધિત અધિકારીને તેની જાણ કરવાની રહેશે અને અધિકારી આ બાબતને ઉચ્ચ સ્તર સુધી પણ લઈ જશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પેન્શન અને ગ્રેચ્યુએટીની વસૂલાત માટેના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે। તો ઘણા કર્મચારીઓ એવું પણ વિચારે છે કે એકવાર પેન્શન અને ગ્રેચ્યુએટીના પૈસા લીધા પછીથી કોઈ કાર્યવાહી કરી શકતા નથી, પરંતુ તેમનો વિચાર ખોટો છે। તો સરકાર આ પૈસા પછીથી વસૂલ કરી શકે છે। જો કર્મચારી દોષિત ઠરે છે તો પેન્શન અને ગ્રેચ્યુએટીના પૈસા પણ વસૂલ કરી શકાય છે મિત્રો। તો કરાર પર કામ કરતા કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તો આ નિયમો નિવૃત્ત કર્મચારીઓને પણ લાગુ પડશે જેઓ કરાર પર કાર્યરત છે। તો કેન્દ્ર સરકારે તમામ સંબંધિત વિભાગોને દોષિત કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપી છે। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીની ગ્રેચ્યુઇટી કે પેન્શન રોકવાનો આદેશ યુપીએસસીની સલાહ લીધા વિના જારી કરી શકાતો નથી। તો સૌપ્રથમ કર્મચારીને બેદરકારી કે ગંભીર ગુના માટે દોષિત ઠેરવવો જરૂરી છે। તો આ પછી જ કાર્યવાહી કરી શકાય છે। તો પેન્શન અને ગ્રેચ્યુએટી પણ બંધ કરવાનો આદેશ આપતા પહેલા સંબંધિત અધિકારીઓએ કોઈપણ સંજોગોમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની સૂચના લેવી પડશે। જે કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધુ છે તેમનું પેન્શન બંધ કરી શકાય છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।